વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 બેઝિક પદાવલી અને નિત્ય સમય સ્વાધ્યાય 9.3 એ ભણતા પહેલા આપણે થોડીક ચર્ચા કરીએ શું આવવાનું છે તે એટલે કે એમાં મુખ્ય આવશે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કઈ રીતે કરવો છે એ આપણે જોઈએ। હવે અહીંયા તમને એક્ઝામ્પલ આપેલો છે કૌંસમાં a + b અને c + d બરાબર એટલે કે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર એટલે કે આ જે પ્રથમ દ્વિપદી આપેલી છે એનો પ્રત્યેક પદનો ગુણાકાર કોની સાથે બીજા પદ સાથે ટૂંકમાં કહેવાનો મતલબ a જે છે એનો ગુણાકાર b c અને d સાથે એટલે કે એને આપણે સમજી લીધો કૌંસમાં શું કરવાનું c + d એટલે કે પ્રથમ જે પદાવલી છે એનું પ્રથમ પદ a છે એનો ગુણાકાર બીજા પદ સાથે કરવો પડે એ સમજી લીધો અહીંથી અને કૌંસમાં c + d। પછી બીજી વસ્તુ મિત્રો ધ્યાન એ રાખવાનું છે તમારે બીજી વસ્તુ કે અહીંથી જો +b છે જે પદ વધ્યું છે એ +b મૂકવાનું +b એટલે કે +b નો ગુણાકાર છે c + d સાથે એટલે કે c + d સાથે ખ્યાલ આવ્યો આમાં। હવે શું કરો આનો ગુણાકાર કરી નાખો a * c તો ac વત્તા a * d શું આવશે ad વત્તા b * c bc પ્લસ b * d bd તો આ આવી ગયો આનો આન્સર બરાબર છે। એવું જ એક્ઝામ્પલ છે બીજું છે x - 4 અને 2x + 3 આ એક્ઝામ્પલ છે જે પ્રથમ દ્વિપદી છે એનો પ્રત્યેક પદનો ગુણાકાર બીજી દ્વિપદ સાથે આપણે કરવો પડશે। સમજ્યા તમે કે પ્રથમ દ્વિપદી એટલે x - 4 એનો જે પ્રથમ પદ છે x એનો ગુણાકાર બીજા પદ 2x + 3 સાથે આપણે કરવો પડશે। જોઈ લઈએ આપણે કે પહેલા x આપણે સામાન્ય લીધો એનો ગુણાકાર કોની સાથે કરવાનો 2x + 3 સાથે 2x + 3 અહીંથી જોઈ લેવાનું જે -4 એટલે કે -4 નો ગુણાકાર 2x + 3 સાથે આપણે કરવો પડે તો 2x + 3 ખ્યાલ આવ્યો। હવે મિત્રો ધ્યાન રાખજો હવે અહીં શું કરવાનું એક પદીનો દ્વિપદી સાથે એટલે x * 2x તો શું આવશે 2x નો વર્ગ પ્લસ ના પ્લસ x * 3 શું આવશે 3x અહીંથી માઈનસ ના માઈનસ। જો મિત્રો માઈનસ નો નિયમ તમને ખ્યાલ છે ને કે કૌંસની આગળ કોઈ પણ પદ હોય અને પદની આગળ નિશાની માઈનસ ની હોય તો શું થાય તો કે કૌંસ પણ છૂટે સાથે સાથે નિશાની પણ બદલશે એટલે કે 4 નો ગુણાકાર 2 શું આવશે 8x અહીંયા માઈનસ છે એટલે નિશાની બદલી જાય વિરુદ્ધ થઈ જાય માઈનસ આવી ગઈ 4 તેરી 12। બીજી વસ્તુ મિત્રો આમાં તમે ધ્યાન એ વાતનું તમારે રાખવાનું છે કે આ જે ગુણાકાર કર્યા પછી આપણે ખ્યાલ આવે કે અહીંયા સદરી પદ તમને મળશે બરાબર સદરી પદ તો એનું શું કરી નાખવાનું તો એ સદરી પદના સરવાળો કે બાદબાકી। હવે જો અહીંયા આ 3x પ્લસ છે 8 કેવો છે એ માઈનસ છે તો પ્લસ માઈનસ માઈનસ બરાબર પ્લસ માઈનસ માઈનસ એમાં ખાસ મોટા ભાઈની નિશાની તમારે યાદ રાખવી પડે એટલે મોટો ભાઈ કોણ છે 8 છે નિશાની કઈ છે માઈનસ ની તો માઈનસ પ્લસ માઈનસ માઈનસ તો 8 માંથી 3 ને કેટલા વધશે તો 5x કેટલા વધશે 5x અને અંતિમ પદ છે એ ઋણ 12 ના 12 તો શું આવ્યું મિત્રો 2x નો વર્ગ -5x -12 એ આપણો આન્સર આવી ગયો। તો આ રીતે આગળ 9.3 આપણે ગણવાનું થશે। જોઈએ પ્રશ્ન નંબર 1 દ્વિપદીનો ગુણાકાર કરો એમાં પહેલો છે 2x + 5 અને બીજા પદમાં 4x - 3 તો આમાં આપણે શીખ્યા એ પ્રમાણે મિત્રો શું કરવાનું કે પ્રથમ દ્વિપદી જે આપેલી છે એનો ગુણાકાર બીજી દ્વિપદી આપણે કરવો પડે એટલે પ્રથમ દ્વિપદી 2x છે એનો ગુણાકાર 4x - 3 જોઈ લઈએ આપણે મિત્રો કઈ રીતે થાય છે તો કે 2x કૌંસમાં કોનો તો કે 4x - 3 સાથે ગુણાકાર સમજશો બિલકુલ તો ખરેખર આવડી જશે। પછી અહીંથી શું લેવાનું +5 નો ગુણાકાર બીજા પદ એટલે 4x - 3 સાથે ટૂંકમાં કહેવામાં એ છે કે પ્રથમ દ્વિપદી છે એના દરેક પદનો ગુણાકાર છે બીજી દ્વિપદી સાથે થાય છે। જો પહેલા 2x નો ગુણાકાર દ્વિપદી સાથે થયો પછી +5 નો ગુણાકાર દ્વિપદી સાથે થયો એટલે કહેવાનું શું છે કે પ્રથમ જે દ્વિપદી છે એનો ગુણાકાર છે દરેક પદનો ગુણાકાર બીજી દ્વિપદી સાથે થવામાં અહીંયા થઈ છે।
હવે આનો તમે ગુણા કરો તો 2x ગુણ્યા 4x તો શું આવશે તો કે 8x નો વર્ગ. આપણે મિત્રો કીધું એ પ્રમાણે જો x ગુણ્યા x તો શું થાય ગુણાકારમાં વર્ગ થશે બરાબર છે. માઈનસ ના માઈનસ 3 દુ 6x આ પ્લસ ના પ્લસ 5 ચોક કેટલા આવે 5 ગુણ્યા 4 બરાબર 20x અને પ્લસ માઈનસ માઈનસ 5 તેરી 15. ઓકે મિત્રો અહીંયા ક્યારે આવી ગયો તમને હવે તો આની અંદર મિત્રો જોવા જઈએ તો આ જે બંને તમને શું મળે સજાતી પદ મળે છે 6x - 6x પ્લસ 20x એ કેવું સજાતી પદ છે. સજાતી પદ તમને આપેલા હોય તો શું કરવાનું મિત્રો આપણે એક ખાસ ધ્યાન તમે એ રાખવાનું છે બરાબર છે કે એનો સરવાળો થાય છે કે બાદબાકી એક ખાસ આપણે જોવાનું થાય છે. -6x + 20x તો મોટું ભાઈ કોણ છે આમાં તો કે 20 કેવો છે ધન છે તો નિશાની આવશે મોટા ભાઈ પણ થાય શું એક પદ ઋણ છે એક પદ ધન છે. જો વિજાતીય પદ હોય એટલે માઈનસ પ્લસ માઈનસ બાદબાકી થાય છે તો 20 માંથી 6 નો શું આવશે તો કે 14x અને અંતિમ પદ 15 છે બેઠે બેઠા આપણા આવશે. તો આ આપણો આવી ગયો આનો આન્સર. બીજું છે બીજા પદનો ગુણાકાર તો કે y ને આપણે સામે લીધો એનો ગુણાકાર કોણ છે કરવાનો તો 3y - 4 સાથે કર્યો પછી અહીંથી -8 લીધો બરાબર બીજા પદ -8 લેવાનો અને એનો ગુણાકાર બીજા દ્વિપદ 3y - 4 સાથે આપણે કરી નાખવાનો. તો અહીંયા જો y ગુણ્યા 3y શું આવશે 3y નો વર્ગ માઈનસ ના માઈનસ y ગુણ્યા 4 શું આવશે 4y. અંતિમ પદ ઋણ અહીંયા ઋણ છે તો મૂકી દીધું 8 તેરી 24 8 તેરી શું આવશે સોરી 8 તેરી 24y બરાબર છે. આનો ગુણાકાર 8 ચોકુ 32 પણ માઈનસ માઈનસ શું થઈ જશે અહીંયા પ્લસ થઈ જશે. શા માટે તો કે જો કૌંસની આગળ છે માઈનસ છે એટલે માઈનસ કૌંસની આગળ જે છે માઈનસ ની હોય અને મિત્રો કૌંસ છૂટે શું થઈ જાય અહીંયા તો કે નિશાની બદલી જાય એની વિરુદ્ધ નિશાની થઈ જાય તો 8 ચોકુ 32. જો આ બે આપણે મેળે સજાતી પદ મળી ગયા ને એ બે શું મળી ગયા આપણે સજાતી પદ અહીં મળી ગયા છે તો શું પદ લખવાનું સરવાળો બાદબાકી થતું કરી નાખો. પણ અહીંયા જો બંને પદ કેવા છે માઈનસ જવાબ માઈનસ માં આવશે બંને પદ નિશાની સમાન હોય તો નિશાની મૂકી દેવાની પણ માઈનસ માઈનસ થાય શું પ્લસ થાય માઈનસ માઈનસ પ્લસ એટલે 24 + 4 બરાબર શું આવશે 28y. જો y વર્ગ નહીં થાય ગુણાકાર હોય તો y વર્ગ પણ સરવાળા બાદબાકી શું આવશે 24 + 4 28y વત્તા શું 32. આ આવી ગયો આપણો જવાબ. આગળ મિત્રો જો મિત્ર આ દાખલો ખાસ તમે સમજજો શું કરવાનું છે આમાં તો કે આમાં દશાંશ 2.5l - 0.5m પોઈન્ટ વાળો છે તો દશાંશ ચિહ્ન આપણે અલગ એના પોઈન્ટ ને આપણે ગુજરાતીમાં દશાંશ ચિહ્ન ગણિતની ભાષામાં કહી શકાય તો આપણે શું કરીએ દશાંશ ચિહ્ન થી દૂર કરી નાખીએ એટલે કઈ રીતે કરવાનું છે ધ્યાન રાખજો તો કે અહીંયા 2.5 એટલે 25l ના છેદમાં શું મૂકી દેવાનું 10 શા માટે તો કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે પોઈન્ટ પછી કેટલા આંકડા એક આંકડો એટલા છેદમાં શૂન્ય મૂકી દેવાનું. અહીંયા પણ શું આવશે 5m ના છેદમાં 10 આ કૌંસ પૂરો પ્લસ ના પ્લસ બીજા પદમાં 25l ના છેદમાં 10 અહીંયા પ્લસ 5m ના છેદમાં 10. મિત્રો ખ્યાલ તમને આવ્યો આમાં મેં શું કર્યું આમાં તો કે દશાંશ ચિહ્ન છે એ દૂર કરી દીધા છે બરાબર છે. બાકી રકમ તે જ છે 2.5 તો 25l જ છે જો અહીંયા બરાબર પણ પોઈન્ટ પછી આંકડા કેટલા 1 એટલે છેદમાં શૂન્ય મૂકી દેવાના છે બરાબર છે. હવે અહીં એ જ કરો જે આપણે દાખલા કર્યા એમ પ્રથમ દ્વિપદીનો ગુણાકાર પ્રથમ દ્વિપદીના દરેક પદનો ગુણાકાર બીજી દ્વિપદી સાથે આપણે કરવો પડશે એટલે ધ્યાન રાખજો તો કે અહીંથી 25l ના છેદમાં 10 નો ગુણાકાર કોણ સાથે કરી નાખવાનો આપણે અંતિમ પદ સાથે એટલે કે બીજી 25l ના છેદમાં 10 વત્તા 5m ના છેદમાં 10 સાથે એટલે કે આનો ગુણાકાર આપણે દરેક પદ સાથે કરવો પડે બરાબર છે. બીજા પદમાં શું આપણે લીધેલું છે મિત્રો અહીંથી -10 -5m ના છેદમાં 10 એનો ગુણાકાર તો કે બીજી દ્વિપદી સાથે 25l ના છેદમાં 10 વત્તા 5m ના છેદમાં 10 આપણે કરી દીધો. હવે આપણે ગુણાકાર જે કરો
તો કે 25 ગુણ્યા 25 કેટલા થાય તો 625 થશે 25 ગુણ્યા 25 કેટલા થશે 625 l ગુણ્યા તો l નો સ્ક્વેર ના છેદમાં 10 ગુણ્યા કેટલા થશે 100 થશે બરાબર અહીંયા પ્લસ ના પ્લસ 25 પંચા કેટલા થશે 125 l m અહીંથી l અહીંથી m અને 10 ગુણ્યા 10 કેટલા થશે તો કે 100 ખ્યાલ આવે મિત્રો તમને આમાં જો 25 ગુણ્યા 25 તો 25 નો વર્ગ 625 l ગુણ્યા તો હું આવ્યો l વર્ગ અને 10 ગુણ્યા 10 શું આવ્યો 100 આવ્યો પછી 25 ગુણ્યા 5 125 l ગુણ્યા તો lm ના છેદમાં 100 બીજા પદની અંદર તમે વાત કરો તો અહીંયા મૂકીએ આપણે માઈનસ 25 પંચા કેટલા થશે તો કે 125 lm ના છેદમાં 100 માઈનસ પ્લસ માઈનસ જો કોસની આકૃતિ છે માઈનસ ની છે એટલે વિરોધી દિશાને આવી જાય માઈનસ ની 25 25 m નો સ્ક્વેર ના છેદમાં 100 મૂક્યા મિત્રો હવે શું કરવાનું છે તો કે અહીંયા તમે મિત્ર જો તો તમને ખ્યાલ આવશે કે આ 625 l નો સ્ક્વેર છેદમાં 100 આ પદ 125 lm અને આ બે સરખા છે એટલે આ બંને ઉડી જશે સીધું કિંમત મૂકી દેવાનું માઈનસ 25 l સ્ક્વેર ના છેદમાં 100 હવે મિત્રો એક ખાસ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે છેદમાં 100 છે એને આપણે ઉડાડી દઈએ એટલે કાઢી નાખીએ બરાબર છે તો છેદમાં શૂન્ય કેટલા છે 2 છે તો જવાબમાં બે આંકડા પોઈન્ટ મૂકી દેવાનો જવાબમાં બે આંકડા પછી પોઈન્ટ એટલે કેટલા આવશે તો કે 6.25 l નો સ્ક્વેર બરાબર છે માઈનસ ના માઈનસ અને અહીંયા પણ કેટલા છે 2 પોઈન્ટ તો 1 5 બીજો આંકડો 2 તો એના આગળ શું આવશે 0.25 l નો m નો સ્ક્વેર શું આવશે મિત્ર અહીંયા m આવશે m નો સ્ક્વેર તો આ આવી ગયો આપણો જવાબ એટલે કે 10 નો પણ નીકળી ગયો આપણો ગણતરી પણ થઈ ગઈ લાસ્ટમાં આપણે જેટલા શૂન્ય વધે એટલા આંકડા અહીંયા બે શૂન્ય તો બે આગળ પોઈન્ટ મૂકી દીધો અહીંયા શું છેદમાં શૂન્ય 2 તો માત્ર બે જ આંકડા છે તો એની આગળ પોઈન્ટ મૂકી દીધો એટલે આપણો આન્સર અહીંયા આવી ગયો છે અહીંયા પણ નિયમ એ જ છે a 3b x 5 એનો ગુણાકાર આપણે મિત્ર કરીએ તો પહેલા શું કરવાનું a સામાન્ય લીધો આપણે એનો ગુણાકાર બીજા x 5 સાથે કર્યો આપણે પછી 3b નો ગુણાકાર x 5 સાથે હવે આનો ગુણાકાર કરો શું આવશે a ગુણ્યા શું આવશે ax 5a ax ગુણ્યા વત્તા એનો ગુણાકાર 5a વત્તા 3b નો ગુણાકાર x સાથે શું આવશે 3bx વત્તા 3 5 15b મિત્ર આમાં તમને ક્યાંય સદય પદ મળતું નથી તો આનો જવાબ તમે મૂકી દેવાનો જો તમને સદય પદ મળે તો જ તમારે સરળ બાદબાકી કરવા પડે ત્યારે પાંચમો દાખલો 2pq 3q સ્ક્વેર વત્તા બીજા પદમાં 3pq 2q સ્ક્વેર આનો ગુણાકાર એ રીતે મિત્ર કરશું આપણે તો કે પહેલા હું લેવાનું 2pq સામે લીધા એનો ગુણાકાર બીજી દ્વિપદી 3pq 2q સ્ક્વેર સાથે કર્યો આપણે હવે આપણે પ્રથમ પદ બીજું પદ કયું છે તો કે 3q નો સ્ક્વેર એનો ગુણાકાર 3pq 2q સ્ક્વેર સાથે કર્યો હવે અહીંયા જો ગુણાકાર કરવાનો તો 2pq ગુણ્યા 3pq શું આવે 3 દુ 6 3 દુ 6 અને તો અહીંયા પણ અહીંયા પણ શું આવશે p સ્ક્વેર q સ્ક્વેર ખ્યાલ આવ્યો p સ્ક્વેર શું કઈ રીતે આવ્યો તે તો કે 2 2 તેરી 6 અને p ગુણ્યા p તો p સ્ક્વેર અને q ગુણ્યા p તો q સ્ક્વેર માઈનસ માઈનસ 2 દુ 2 ગુણ્યા 2 બરાબર કેટલા આવે 4 જો p આમાં નથી આ બધું આ બચાવે તો p નથી તો p નો p બેઠો q છે q એની એક ઘાત ગુણ્યા q ની તો શું આવશે q ની 3 ઘાત અહીંયા પ્લસ ના પ્લસ 3q સ્ક્વેર કૌંસમાં એનો ગુણાકાર 3 તેરી 9 આ પદ ગુણાકાર 3 તેરી 9 અહીંયા જો p છે p બેઠો q સ્ક્વેર તો q ની એક ઘાત શું આવશે q ની 3 ઘાત અહીંયા પ્લસ માઈનસ માઈનસ બરાબર છે 3 દુ 6 3 ગુણ્યા 2 બરાબર 6 અને q સ્ક્વેર ગુણ્યા q છે તો શું આવશે q ની 4 ઘાત
તમને સદય પદ મળે છે આવડા? તો કે હા આપને મળે છે. તો શું કરી નાખવાનું? સરળ બાદબાકી તો એ કરી નાખવાનું. એટલે આ પેલું પદ 6p નો સ્ક્વેર q નો સ્ક્વેર, તો 4p q નો ઘન વત્તા 9p q નો ઘન, એ કેવું છે? સજાતી પદ મળે છે. બરાબર છે. તો બંને મોટો ભાઈ કોણ છે? તો કે 9, એ કેવો છે? ધન છે. જવાબ ધનમાં આવશે. પણ અહીંયા જો વિરુદ્ધ દિશાની છે, એક માઈનસ અને એક ધન છે, માઈનસ પ્લસ માઈનસ બાદબાકી, તો 9 માં 4 બાદ કેટલા આવશે? 5p q નો ઘન અને અંતિમ પદ 6p ની 4 ઘાતાની બેઠે. તો મિત્ર આ આવશે. આ દાખલો છઠ્ઠો છે, એ થોડો આઈએમપી દાખલો છે, એમાં ખાસ ધ્યાન રાખો. એમાં છેદમાં છે એટલે તમને થોડી તકલીફ પણ સમજશો એટલે વ્યવસ્થિત ખ્યાલ આવી જશે. જો કૌંસમાં 3/4 a સ્ક્વેર પ્લસ 3b નો સ્ક્વેર વત્તા 4, અહીંયા કૌંસમાં છે એટલે પહેલા શું આવશે? એક પદીનો દ્વિપદી ગુણાકાર આપણે કરી નાખીએ. તો પહેલા આપણે 4 છે ને એનો આપણે છે છોડી દઈએ. 3a સ્ક્વેર વત્તા 3b નો સ્ક્વેર કૌંસ પૂરો. બરાબર. હવે જોઈએ શું કરવાનું? આનો ગુણાકાર કરવાનો. તો શું આવશે? વત્તા 4a નો સ્ક્વેર. ખ્યાલ આવ્યો? 4 નો ગુણાકાર a વર્ગ સાથે તો આવી ગયો. બરાબર છે. પ્લસ માઈનસ માઈનસ. હવે અહીંયા ધ્યાન રાખો, 4 દુ 8 b સ્ક્વેર છેદમાં 3. અહીંયા 3 સાથે ગુણાકાર ન થયો. કારણ શું? કે અહીંયા છેદમાં 1 હોય, 1 તેરી 3. ખ્યાલ આવ્યો મિત્ર? આ ખાસ ધ્યાન, આ વસ્તુ તમે રાખજો. બરાબર છે. હવે આ પદ આવી ગયા જો. બરાબર છે. હવે આનો કરો એક દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આવી ગયા છે. હવે આપણે આગળ દાખલો આનો કરીએ. બરાબર. તો પ્રથમ પદ કયું છે? તો 3/4 a વર્ગ નો ગુણાકાર શું છે? તો નાખવાનું આપણે અંતિમ પદ સાથે, એટલે 4a સ્ક્વેર માઈનસ 8b નો સ્ક્વેર ના છેદમાં 3. આપણે કયો ગુણાકાર? ઓકે. હવે મિત્રો શું કરવાનું? 3b પ્લસ 3b નો સ્ક્વેર છે એનો ગુણાકાર આખા પાછળ કરી નાખવાનો, એટલે કે 4a વર્ગ માઈનસ 8b સ્ક્વેર ના છેદમાં 3. આપણે કયો મિત્ર? આમાં ધ્યાન રાખજો, ક્યારે પદ ક્યુ થશે એ તમને ખ્યાલ આવશે. હવે જો અહીંયા જો આ 3/4 છે, આ 4 છે, આ છેદમાં, આ 4 ઉડી જશે. એ 4 ઉડી જાય તો જવાબ શું આવશે? જો મિત્રો ખાસ ધ્યાન સમજાશે દાખલો તો સમજ, ધ્યાન રાખજો કે 3/4 એનો સ્ક્વેર નો ગુણાકાર કરવાનો છે, એક એક પદ લેવાનું છે. 3/4 એનો સ્ક્વેર એનો ગુણાકાર 4 એ વર્ગ સાથે, તો આ અંશમાં 4 છે, આ છેદમાં 4, 4 ઉડી જાય મિત્ર. આ a અંશમાં છે એટલે ઉડશે નહીં. તો 3/3 a ગુણ્યા શું આવશે? a વર્ગ ગુણ્યા a વર્ગ, હું a ની 4 ઘાત. હવે બીજું પદ, આ પદનો ગુણાકાર આ પદ સાથે, ધ્યાન રાખજો. આ એક પદ થઈ ગયો, હવે આખા પદનો આ 4 હવે આખો થઈ ગયો. આ 4 કેવો થઈ ગયો? આખો થઈ ગયો. બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. સમજવા માટે ખાસ ધ્યાન રાખજો. જો 3/4 a વર્ગનો ગુણાકાર -8b સ્ક્વેર ના છેદમાં 3 સાથે આપણે કરવાનો છે. તો હવે આ જે બે પદ ધ્યાનમાં તમે લો. બરાબર. આ 4 વર્ગ છે એ પદ તમે થોડી વાર ભૂલી જાઓ. તો આ જો આ 3 ઉડીએ અંશમાં, અહીંયા આવશે 4 દુ 8. આવ્યો મિત્રો? શું આવ્યો? a વર્ગ, અહીંયા આવશે 2a વર્ગ b વર્ગ. આવો કંઈક આન્સર આપને મળે છે. બરાબર. 2a વર્ગ b વર્ગ. હવે આપણે જઈએ આગળના પદ તરફ. અહીંયા 3b સ્ક્વેર નો ગુણાકાર 4a વર્ગ સાથે કરીએ. બરાબર. તો 3 અહીંયા જો પ્લસ ના પ્લસ, 3 ચોકું 12 a વર્ગ b વર્ગ. ખ્યાલ આવ્યો? 3 ચોકા 12 a વર્ગ ગુણ્યા b વર્ગ અથવા b વર્ગ ગુણ્યા a વર્ગ. પણ આપણે જે abcd પ્રમાણે a વર્ગ આગળ લેવો પડે. અહીંયા હવે 3b સ્ક્વેર નો ગુણાકાર કોની સાથે? 8b સ્ક્વેર ના છેદમાં 3 સાથે કરી નાખવાનો, એટલે પ્લસ માઈનસ માઈનસ આવશે. પણ અહીંયા જો આ 3 અંશમાં છે, આ 3 છેદમાં છે, તો ઉડીએ 3 તો શું આવશે મિત્ર? તો અહીં એક વહી ગયું. શું આવશે? 8b ની 4. ખ્યાલ આવ્યો મિત્ર? ન સમજ ફરી પાછો વિડિયો જોઈ લેજો, ખ્યાલ આવશે. અહીંયા તમને આ બંને મળ્યા સજાતીય પદ મળ્યા છે. તો એને આપણે 3a ની 4 ઘાત, મોટો ભાઈ 12 છે, નિશાની મોટા ભાઈ મૂકી, માઈનસ પ્લસ માઈનસ થશે બાદબાકી, એટલે 12 માંથી 2 બાદ કેટલા વધે? 10 a વર્ગ b વર્ગ, અંતિમ પદ -8b નો 4 ઘાત m નો m.
આ આવી ગયો આપણો જવાબ. ઓકે મિત્ર, તો બરાબર સમજો દાખલો. ફરી પાછો રિમાઇન્ડ કરી દાખલો ગણી લેજો. બરાબર છે? જોજો દાખલો છે આ દાખલો આઈએમપી દાખલો મિત્ર સાબિત થાય છે. બરાબર છે? ઓકે.